નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 10,000 કરોડનું જે રાહત પેકેજ જે જાહેર થયેલું છે તેના વિશે વાત કરવાના છીએ। આ રાહત પેકેજમાં 1 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા તેમજ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળશે। એટલે કે 1 હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂત મિત્રોને 22,000 તેમજ 2 હેક્ટર તેથી વધુ ખેડૂતોને જમીન ધરાવતા ખેડૂતોને 44,000 રૂપિયા તેના ખાતામાં મળશે। તેના માટે આપણે આધાર કાર્ડ, ખાતા નંબર જે કે 7/8 અને બેંક ખાતાની પાસબુક અને જે નુકસાન થયેલ તે માટેનું પ્રમાણપત્ર આપણે ગ્રામના કોમ્પ્યુટર ઓપરેટર અથવા વીસીઈ હોય તેને આપણે આપવાનું રહેશે। તે તારીખ આવ્યાના જે ચાલુ થશે એટલે તમારે તે આપવાનું થશે। જે ગુજરાત સરકાર ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ છે તેમાં આની જાહેરાત થયેલ છે। તે માટે જે બિન પિયત તેમજ પિયત ધરાવતા ખેડૂત મિત્રોને બધાને આવરી લેવામાં આવેલ છે। તેના માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, ખાતાની નકલ, 7/12નો દાખલો, પાક નુકસાનનું પ્રમાણપત્ર, બેંકની પાસબુકની નકલ લઈને ગામના કોમ્પ્યુટર ઓપરેટર તેમજ વીસીને આપવાનું થશે। તે વીસી કાગળ ટૂંકમાં જે ડોક્યુમેન્ટ ભેગા કરીને તે આગળ મોકલાવશે। એવી રીતેની જે પ્રોસેસ છે। 1 હેક્ટર ધરાવતા ખેડૂત મિત્રોને 22,000 તેમજ તેથી ઓછું તેમજ 2 હેક્ટર તેથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને વધુ પૈસા જેમ કે 44,000 એટલે કે 1 હેક્ટરમાં 22,000 અને 2 હેક્ટર હોય તેને 44,000 રૂપિયા મળવાના છે। ગુજરાત સરકારે ખેડૂતો માટે આ પેકેજ આજે 10,000 કરોડનું રાહત પેકેજ જે મીટિંગ થયેલ તેના બાદ આ નિર્ણય કરેલ છે। જય જવાન જય કિસાન મિત્રો।